નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર લાસ્ટ ટાઈમ રેઝોનન્સ ઇફેક્ટ કવર કરી હતી. રેઝોનન્સ ઇફેક્ટ ને આધારે પહેલી એપ્લિકેશન એરોમેટિસિટી આપણે કમ્પ્લીટ કરી હતી. એરોમેટિસિટી ની અંદર ખૂબ યાદ રાખવા જેવી બાબત એન્ટી એરોમેટિક, એરોમેટિક અને નોન એરોમેટિક એની સ્ટેબિલિટી. એરોમેટિક સૌથી વધારે સ્ટેબલ હોય, પછી નોન એરોમેટિક અને પછી એન્ટી એરોમેટિક. એરોમેટિસિટી અને એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક ને આધારે એની સ્ટેબિલિટીની આપણે સરખામણી કરી હતી. આજે રેઝોનન્સની બીજી એપ્લિકેશન આપણે ભણી રહ્યા છીએ. બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જી. ખૂબ અગત્યનો ટોપિક છે. બોન્ડ ઓર્ડર તમે રાસાયણિક બંધનની અંદર ભણી ગયેલા છો. બંધ ક્રમાંક, બોન્ડ લેન્થ બંધ લંબાઈ અને બોન્ડ એનર્જી બંધ ઉર્જા. ત્રણેય વસ્તુ તમે ત્રણેય ટોપિક રાસાયણિક બંધનની અંદર ભણી ગયેલા છો, પણ રેઝોનન્સને આધારે આ ત્રણેય ટોપિક ખૂબ સારી રીતે તમે સમજી શકો. બોન્ડ ઓર્ડર, ઇફેક્ટિવ નંબર ઓફ બોન્ડ between two atom a molecules, બે અણુ વચ્ચે, અણુની અંદર બે પરમાણુ વચ્ચે જે અસરકારક બંધ આવેલા છે એને આપણે બંધ ક્રમાંક કહીશું, અને બંધને તોડવા માટે જે આપવી પડતી ઊર્જા છે એને બંધ ઊર્જા કહીશું. ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ લઈ. ઇથેન, ઇથીન અને ઇથાઇલ. ઇથેન, ઇથીન અને ઇથાઇલ અથવા તો એસિટિલિન. ઇથાઇલનું બીજું નામ છે એસિટિલિન. આની અંદર બંધ ક્રમાંકની સરખામણી કરી કે બંધ ક્રમાંક કોનો સૌથી વધારે છે. તો અહીંયા આપણને દેખીતો ખ્યાલ આવી જાય કે ભાઈ ઇથાઇલની અંદર ત્રણ બંધ આવેલા છે કાર્બન કાર્બન વચ્ચે. અહીં અણુની અંદર બે પરમાણુ વચ્ચે કાર્બન કાર્બન બંધની સરખામણી કરવાની કે અહીં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, અહીં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, અને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. તો અહીં કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બોન્ડ આવેલા છે, તો બંધ ક્રમાંક સૌથી વધારે C નો, પછી કોનો આવશે B નો, અને પછી A નો. બંધ ઊર્જાની સરખામણી કરવામાં આવે કે બંધ ઊર્જા કોની સૌથી વધારે હશે, તો કે બંધ ઊર્જાને ટ્રિપલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, અને સિંગલ બોન્ડ છે. તો C ની બંધ ઊર્જા સૌથી વધારે કોની હશે? C ની, પછી B ની અને પછી A ની. બંધ લંબાઈની સરખામણી કરવામાં આવે કે બંધ લંબાઈ, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે આનો બંધ ક્રમાંક 1 થાય. અહીં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો આનો બંધ ક્રમાંક 2 થાય. અહીં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, આનો બંધ ક્રમાંક 3 થાય. તો બંધ લંબાઈ કોની સૌથી વધારે હશે? તો એની બંધ લંબાઈ સૌથી વધારે હશે. આપણને આમ રીતે ખ્યાલ છે કે ઇથાઇન છે એની બંધ લંબાઈ 154 પાઇકોમીટર છે. અહીં કાર્બન કાર્બન બંધ લંબાઈ 134 પાઇકોમીટર છે. અહીં કાર્બન કાર્બન બંધ લંબાઈ 120 પાઇકોમીટર છે. આપણે ઇથેન, ઇથીન અને ઇથાઇલની અંદર કાર્બન કાર્બન બંધ લંબાઈ આલ્કેન, આલ્કીન અને આલ્કેનમાં ભણી ગયેલા છે, પણ અહીં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. અહીં કાર્બન કાર્બન એકબીજાની સૌથી નજીક હશે. અહીં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે તો કાર્બન કાર્બન એકબીજાથી દૂર હશે. તો અહીં બંધ લંબાઈ સૌથી એની વધારે, પછી B ની અને પછી C ની. તો બંધ લંબાઈ અને બંધ ક્રમાંક અને બંધ ઊર્જાનો ક્રમ જોવામાં આવે. બંધ લંબાઈ તો આની ઉપર આપણે આવું લખીએ કે બંધ લંબાઈ ચલે છે 1 upon બંધ ઊર્જા ચલે છે 1 upon બંધ ક્રમાંક. જેની બંધ લંબાઈ સૌથી વધારે હશે, જેની બંધ લંબાઈ સૌથી વધારે હશે એની બંધ ઊર્જા અને બંધ ક્રમાંક ઓછો હશે, અથવા તો બંધ ઊર્જા અને બંધ ક્રમાંક એકબીજાના સમપ્રમાણમાં છે. જેનો બંધ ક્રમાંક વધારે એની બંધ ઊર્જા વધારે અને એની બંધ લંબાઈ ઓછી. તો આ ત્રણેયની મેં બંધ ક્રમાંક, બંધ ઊર્જા અને બંધ લંબાઈની કમ્પેર કરી કે ભાઈ બંધ ક્રમાંક અને બંધ ઊર્જા અને બંધ લંબાઈની આપણે કેવી રીતે માહિતી આપી ગઈ. અહીં એક સિમ્પલ અણુ લીધો ઇથેન, ઇથીન અને ઇથાઇલ. આ ત્રણેયની બંધ લંબાઈ, બંધ ઊર્જા અને બંધ ક્રમાંકની આપણે સરખામણી કરી. અહીંયા આપણે આરામથી બંધ ગણી શકીએ છીએ કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલા છે. અહીં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલા છે. અહીં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલા છે. આપણે એવા બંધારણોની વાત કરવાની છે કે જેની અંદર આપણે બંધ ગણી શકવાના નથી, અથવા તો આપણને ફાઇનલી ખબર નથી કે આનો બંધ ક્રમાંક 2 છે કે બંધ ક્રમાંક 3 છે.
એવા અણુની અંદર આપણે બંધ ક્રમાંકની સરખામણી કરવાની છે. તેની બંધ ક્રમાંકની સરખામણી શેના આધારે કરી શકશું? તો બંધ ક્રમાંકની સરખામણી રેઝોનન્સના આધારે આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક તરફ જાય કે એવા અણુ અને એવા બંધારણો આપણે ભણવાના છે કે જેની બંધ લંબાઈ, બંધ ઊર્જા અને બંધ ક્રમાંકની સરખામણી કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં ખ્યાલ આવ્યો કે બોન્ડ ઓર્ડર ચલે છે, બોન્ડ એનર્જી ચલે છે 1/બોન્ડ લેન્થ. હવે એવું એક એક્ઝામ્પલ લઈ એસિટેટ આયન. એસિટેટ આયન અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ, બંધ ક્રમાંક અને બંધ ઊર્જાની સરખામણી કરવાની કે આ 1 અને 2 કાર્બન અને ઓક્સિજન વચ્ચે. તો હવે અહીંથી તો ડિસાઈડ નહીં કરી કે કાર્બન ઓક્સિજન આ કીધો કે કાર્બન અને ઓક્સિજન આ કીધું. આપણે જાણીએ છીએ કે આનું બે રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ કે 1, 2 અને 3 ડબલ, સિંગલ, લોન પેર, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને લોન પેર. ત્રીજા નંબરનો -R છે, પહેલા નંબર ઉપર આવશે પહેલા અને બીજા નંબરનો ડબલ બોન્ડ છે બીજા ને ત્રીજા વચ્ચે આવશે. ત્રીજા ઉપરનો -R પહેલા ઉપર, પહેલા અને બીજા વચ્ચેનો ડબલ બોન્ડ બીજા ને ત્રીજા ઉપર. તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે આ પહેલા અને બીજા વચ્ચે આ બંધારણની અંદર ડબલ બોન્ડ છે ને આ બંધારણની અંદર સિંગલ બોન્ડ છે ને આ બંધારણની અંદર ડબલ બોન્ડ છે. તો બોન્ડ ઓર્ડર છે બંધ ક્રમાંક છે સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે. કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે ને અહીં કયો છે સિંગલ બોન્ડ. તમને કોનો બંધ ક્રમાંક મેળવવાનો કીધો તો કે કાર્બન અને ઓક્સિજનનો. તો આપણે કહી શકશું ને 2 છે કે 1 છે. અહીંયા 2 આવે છે ને અહીંયા 1 આવે છે. અને આનો આપણે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણે બનાવી કે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર કઈ રીતે ડ્રો કરી શકાય. રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર અહીંયા ડબલ બોન્ડ બંને જગ્યાએ સ્થાનાંતર પામે છે. ઓક્સિજન ઉપર -R જાય છે તો ઓક્સિજન ઉપર -R. આ રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ. તો આનો બોન્ડ ઓર્ડર કેવો હોઈ શકે? તો કે બોન્ડ ઓર્ડર અહીં સિંગલ બોન્ડ છે ને અહીં ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ નું અહીંથી અહીં સ્થાનાંતર થતું હશે. તો એટલું કહીએ કે બોન્ડ ઓર્ડર છે 1 કરતા વધારે પણ 2 કરતા ઓછો હશે. 1 કરતા વધારે અને 2 કરતા ઓછો હશે. બીજી બાબત અહીં આપણે એક વાતચીત કરીએ કે કઈ -R કોની ઉપર જાય છે તો કે ઓક્સિજન ઉપર. અહીંથી અહીં ઓક્સિજન ઉપર -R છે, અહીં તો ઓક્સિજન ઉપર -R છે. ચાર્જ ટ્રાન્સફર સેમ પરમાણુ ઉપર જાય છે. તેનો મતલબ એવો થાય કે આ ઇક્વલી contributing resonating સ્ટ્રક્ચર છે. એટલે કે બંને સરખા સ્ટ્રક્ચર કહી શકાય. ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર છે, ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS અથવા તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર. કઈ તમે જો કે -R ત્રીજા નંબર ઉપરથી -R પહેલા નંબર પર ઓક્સિજન ઉપર જ ટ્રાન્સફર થાય છે તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કહેવાય. જો ઓક્સિજન થી કાર્બન આવતો તો એને અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કહેવાય. અને ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS કહેવાય એટલે બંને બંધારણો છે સેમ છે. એટલે કે બંને બંધારણોની ઊર્જા સમાન છે. પણ આની બોન્ડ ઓર્ડરની વાત કરતા હોય બંધ ક્રમાંકની તો બંધ ક્રમાંક આપણે 2 તે નહીં કહીએ કે 1 તે નહીં કહીએ કે તો કેવો હશે તો કે 1 કરતા વધારે અને 2 કરતા કેવો હશે નાનો. આવા બંધારણોમાં બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો બોન્ડ ઓર્ડર કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો કે બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક is equal to total number of bond sigma total number of RS. total number of bond sigma total number of RS. તો 1 અને 2 આના બે રેઝોનેટિવ સ્ટ્રક્ચર દોરીએ કે RS નો મતલબ થાય રેઝોનેટિવ સ્ટ્રક્ચર. તો આનો બોન્ડ ઓર્ડર ટોટલ નંબર ઓફ બોન્ડ આપણે કોનો બોન્ડ ગણવાનો કીધો તો કે કાર્બન અને ઓક્સિજન નો. તો કાર્બન અને ઓક્સિજન ના બોન્ડ આપણે ગણી ટોટલ બોન્ડ કેટલા છે તો કે 1 2 અને 3. 1 2 અને 3 ટોટલ બોન્ડ કેટલા થાય છે તો કે 3. સિગ્મા રેઝોનેટિવ સ્ટ્રક્ચર કેટલા થાય છે તો કે 2. તો આનો બોન્ડ ઓર્ડર કેટલો આવશે તો કે 1.5. બોન્ડ ઓર્ડર કેટલો આવશે 1.5. આનો બોન્ડ ઓર્ડર થાય 1.5. બીજું એક્ઝામ્પલ આનું લઈ CO3 2ion. CO3 2ion. તો
અહીંયા આપણને ખ્યાલ છે કાર્બન આનું બંધારણ આપણે આ રીતે દોરી તમને કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર ગણવાનો કે તો અહીંયા આપણને ખ્યાલ છે ડબલ સિંગલ લોન પેર ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર તાનું એક રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ છીએ 1 2 અને 3 પહેલા નંબર ત્રીજા નંબરનો -4 પહેલા ઉપર જાય પહેલા અને બીજા વચ્ચેનો ડબલ બોન્ડ બીજા અને ત્રીજા ઉપર જાય અહીંયા ડબલ સિંગલ લોન પેર હજી એક રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ કાર્બોનિક આયનના આપણે 1 2 અને 3 રેઝોનન્સ બંધારણ દોર્યા માઈનસ ચાર્જ કોની ઉપર ટ્રાન્સફર થાય તો કે ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય ત્રણેય ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે કેવા રેઝોનેટિવ સ્ટ્રક્ચર છે તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ એટલે કે આઇડેન્ટિકલ છે સરખા છે હવે આના તમને બોન્ડ ઓર્ડર ગણવાનો કે તો આપણે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ટોટલ નંબર ઓફ બોન્ડ ના છેદમાં ટોટલ નંબર ઓફ RS ટોટલ નંબર ઓફ બોન્ડ કોની વચ્ચેનો બોન્ડ ઓર્ડર ગણવાનો કીધો તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો તો આપણે બોન્ડ કાઉન્ટ કરવાના છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના 1 2 3 અને 4 1 2 3 અને 4 ટોટલ બોન્ડ કેટલા છે તો કે 4 ટોટલ નંબર ઓફ RS રેઝોનન્સ સ્ટ્રક્ચર કેટલા દોરી ગણા તો કે 3 અને બોન્ડ ઓર્ડર આવશે 1.33 બોન્ડ ઓર્ડર કેટલો આવશે 1.33 બોન્ડ ઓર્ડર 1.33 અહીંયા તમને ખ્યાલ આવ્યો કે ભાઈ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે અહીંયા સિંગલ બોન્ડ આવ્યો અહીંયા સિંગલ બોન્ડ આવ્યો તો અહીંયા પહેલો ને આને 1 અને 2 નંબર કહો તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ડબલ બોન્ડ છે એક જગ્યાએ સ્ટેબલ નથી એટલે કે બોન્ડ ઓર્ડર છે સ્ટેબલ નથી બોન્ડ ઓર્ડર છે બદલાતો રહે છે એટલે આનો બોન્ડ ઓર્ડર છે 1 કરતા મોટો છે પણ 2 કરતા કેવો છે નાનો હવે બીજી એક બાબત મેં અહીં ચર્ચા કરવાની છે અહીંયા તમે જો કે મોસ્ટ ઓફલી જો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું આવે છે તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક વખત ડબલ બોન્ડ આવ્યા પણ બે વખત શું આવ્યા તો કે સિંગલ બોન્ડ આવ્યા તો બે વખત સિંગલ બોન્ડ આવ્યો તો આનો બોન્ડ ઓર્ડર છે એ 1 ની નજીક હશે 1 ની કેવો હશે નજીક 1 કરતા હશે મોટો 1 અને 2 ની વચ્ચે હશે પણ 1 કરતા કેવો હશે તો કે 1 ની નજીક હશે રેડી અહીંયા આવ્યો 1.33 એટલે 1 ની નજીક જ થાય હવે આની ઉપરથી તમે બધાયની અંદર આ સૂત્ર ઉપરથી તમે નહીં મેળવી શકો પણ એક વ્યવસ્થિત રીતે આખું સૂત્ર તમને લખાવી દઉં છું કે બોન્ડ ઓર્ડર ગણવા માટે સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા સિગ્મા બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવા માટે સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા સિગ્મા બધાયની અંદર તમને આ રીતથી નહીં મળે રેડી મોસ્ટ ઓફલી મળી જશે પણ અમુકમાં ક્યારેક વેરીએશન આવશે પણ બોન્ડ ઓર્ડર ગણવા માટે સિગ્મા બોન્ડ પ્લસ પાઈ બોન્ડ ના સિગ્મા સિગ્મા બોન્ડ સિગ્મા બોન્ડ પ્લસ પાઈ બોન્ડ ના સિગ્મા સિગ્મા બોન્ડ અહીં તમે જુઓ કે સિગ્મા વત્તા પાઈ સિગ્મા કેટલા છે 1 2 ને 3 વત્તા પાઈ એટલે 3 ને 4 4 ના છેદમાં સિગ્મા બોન્ડ સિગ્મા કેટલા છે 1 2 અને 3 સિંગલ બોન્ડ હોય તો સિગ્મા હોય ડબલ હોય તો એક સિગ્મા ને એક પાઈ હોય તો આવી રીતે આપણે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરીએ હવે તમને બીજા એક્ઝામ્પલ આપું જેને આપણે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાના છે તમારી સામે મેં 10 બંધારણો આપેલા છે એના બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરવાના છે બોન્ડ ઓર્ડર કઈ રીતે ગણી શકાય મેં તમને સૂત્ર લખ્યું બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા સિગ્મા એ સૂત્રથી જ આપણે બધાને બોન્ડ ઓર્ડર ગણતરીમાં લેવાના છે પહેલું બંધારણ SO4-2 તેનો આપણને સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડતું હોવું જોઈએ SO4-2 સલ્ફર અને ઓક્સિજન વચ્ચે બે ડબલ બોન્ડ SO4-2 બોન્ડ ઓર્ડર સિગ્મા પ્લસ પાઈ સિગ્મા 1 2 3 અને 4 4 સિગ્મા પ્લસ પાઈ 2 પાઈ ના સિગ્મા સિગ્મા 6 ના છેદમાં 4 કેટલા આવશે 1.5 સિગ્મા 1 2 3 અને 4 પાઈ બે ડબલ બોન્ડ છે તો 1 પાઈ આમાં છે 1 પાઈ આમાં છે બંધારણ નંબર 2 બંધારણ 2 ની અંદર તમે જો સિગ્મા પ્લસ પાઈ સિગ્મા 1 2 3 4 5 6 સિગ્મા પ્લસ પાઈ 1 2 અને 3 ના છેદમાં સિગ્મા 6 9 ના છેદમાં 6 3 ના છેદમાં 2 કેટલા આવશે 1.5 કેટલા આવશે 1.5
PO4 -3 આનું સ્ટ્રક્ચર ડ્રો કરતા આપણને આવડતું હોવું જોઈએ PO4 -3 ચાર્જ કોની ઉપર આવશે ઓક્સિજન ઉપર આવશે PO4 -3 આનો બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો બોન્ડ ઓર્ડર સિગ્મા પ્લસ પાઈ સિગ્મા કેટલા છે 1 2 3 અને 4 પ્લસ પાઈ કેટલા છે 1 પાઈ બોન્ડ અને 4 સિગ્મા ના છેદમાં સિગ્મા 5 ના છેદમાં 4 5 ના છેદમાં 4 એટલે અહીંથી 4 1 4 1.25 બોન્ડ ઓર્ડર કેટલો આવશે 1.25 બંધારણ નંબર 4 ઉપર જઈ 4 ઉપર તમે સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે સિગ્મા 1 2 3 પ્લસ પાઈ 1 છેદમાં 3 4 ના છેદમાં 3 કેટલો આવશે 1.33 સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા અહીં આપણે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરી સિગ્મા કેટલા છે 1 2 અને 3 પાઈ કેટલા છે 2 ના છેદમાં 3 5 ના છેદમાં 3 એટલે કેટલો આવશે 1.66 કેટલો આવશે 1.66 આનો બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરી બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સિગ્મા કેટલા થશે અહીંયા સોરી એક બીજી બાબત કહી દઉં અહીં બોન્ડ ઓર્ડર આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો કેલ્ક્યુલેટ કર્યો અહીં બોન્ડ ઓર્ડર આપણે કાર્બન કાર્બન વચ્ચે અહીં ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરી છે અહીં ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરી અહીં સલ્ફર અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરી અહીં કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરી તે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ 1 2 3 4 અને 5 5 સિગ્મા પ્લસ 2 પાઈ ના છેદમાં સિગ્મા 7 ના છેદમાં 5 7 ના છેદમાં 5 એટલે 1.4 કેટલો આવશે 1.4 અહીં કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ કરવાનું તો કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ ઓર્ડર સિગ્મા સિગ્મા કેટલા થશે 1 2 3 4 5 6 અને 7 7 સિગ્મા પાઈ કેટલા થશે 3 1 2 અને 3 છેદમાં સિગ્મા 10 ના છેદમાં 7 10 ના છેદમાં 7 એટલે 1 4 અને 2 1 4 અને 2 અહીં કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાનો કે કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ ઓર્ડર સિગ્મા 1 2 અને 3 3 સિગ્મા પ્લસ 1 પાઈ અને સિગ્મા 3 કેટલો આવશે 1.33 અહીંયા તમને ક્લોરીન પરમાણુ છે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાનો કે તો ઓક્સિજન અને ક્લોરીન વચ્ચેનો બોન્ડ ઓર્ડર સિગ્મા 1 2 3 અને 4 સિગ્મા પ્લસ 3 પાઈ ના છેદમાં સિગ્મા 7 ના છેદમાં 4 7 ના છેદમાં 4 1 7 અને 5 1.75 કેટલા આવશે 1.75 અહીંયા તમને બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાનો કે તો બોન્ડ ઓર્ડર કોની વચ્ચેનો કે છે તો કે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાનો કે તો સિગ્મા 1 2 અને 3 પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા કેટલો આવશે 1.66 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરીએ કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા હવે આપણે આની કમ્પેરિઝન શીખવાની છે બોન્ડ ઓર્ડર બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જી વિદ્યાર્થી મિત્રો કમ્પેર બોન્ડ ઓર્ડર બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જી પેલું બંધારણ આપેલું છે અહીં કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બોન્ડ નામ આપેલું આલ્ફા અહીં કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બોન્ડ નામ આપેલું છે બીટા અને કમ્પેર કરવાની છે તો આ બંધારણની અંદર આપણે જોઈએ તો ક્લોરીન પાસે લોન પેર છે ક્લોરીન પાસે શું છે લોન પેર ક્લોરીન પાસે લોન પેર છે તો આપણી પાસે રેઝોનન્સ બંધારણ તરીકે ડબલ સિંગલ લોન પેર ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર પહેલા નંબર ઉપરનો માઈનસ પહેલા નંબર ઉપરની લોન પેર છે ત્રીજા નંબર ઉપર કાળ જશે અને બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ છે એ પહેલા અને બીજા ઉપર ટ્રાન્સફર થશે આને કારણે ક્લોરીન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ અને ત્રીજા નંબર ઉપર લોન પેર એટલે માઈનસ છે હવે બીજાને આપણને ખ્યાલ છે કે આને 5 રેઝોનન્સ બંધારણ દોરી શકીએ હજી આપણે આગળ વધીએ તો 1 2 અને 3
પહેલા નંબર ઉપરનો -4 છે ત્રીજા નંબર ઉપર જશે બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ છે એ પહેલા અને બીજા વચ્ચે જશે પછી આનાની સિવાયના બે રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ છીએ બાકીના બે રેઝોનન્સ બંધારણ દોરશો તો એવા ત્રણ બંધારણ એવા છે કે જેમાં કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ આવશે કાર્બન અને ક્લોરીન વચ્ચે શું આવશે ડબલ બોન્ડ કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ તો આપણે એની ઉપરથી એવું કાઉન્ટ કરીએ કે અહીં આલ્ફા છે એ 1 કરતા મોટો છે પરંતુ 2 કરતા નાનો છે આલ્ફાની વેલ્યુ 1 કરતા મોટી અને 2 કરતા નાની હવે તમને એમ થાય કે સાહેબ આમાં ઓલી રીતે આપણે કાઉન્ટ કરીએ તો સિગ્મા વત્તા પાઈ ના સિગ્મા સિગ્મા એ રીતે તમે કેવી રીતે કાર્બન અને ક્લોરીન અહીંયા એક કાર્બન અને ક્લોરીન છે અહીંયા એક કાર્બન અને ક્લોરીન છે તે રીતે કાઉન્ટ કરી શકશો નહીં અને રેઝોનન્સના આધારે તમારે સમજવાનું છે અહીં કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ કેરેક્ટર છે કાર્બન અને ક્લોરીન વચ્ચે શું છે ડબલ બોન્ડ કેરેક્ટર કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ લાક્ષણિકતા છે એટલે અહીંયા આલ્ફાની વેલ્યુ છે 1 કરતા મોટી અને 2 કરતા નાની અહીંયા કોઈ રેઝોનન્સ બંધારણ દોરી શકાશે નહીં એટલે બીટાની વેલ્યુ કેટલી છે 1 બીટાની વેલ્યુ કેટલી છે 1 તો પહેલા નંબરનો પહેલા ક્વેશ્ચનમાં હું આન્સર આપો કે પહેલા નંબરનો જવાબ કઈ રીતે આપો બોન્ડ ઓર્ડર આલ્ફા ગ્રેટર ધેન બીટા બોન્ડ ઓર્ડર માં આવશે આલ્ફા ગ્રેટર ધેન બીટા કારણ કે આલ્ફા 1 કરતા મોટો 2 કરતા નાનો પણ બીટા તો કેટલો છે 1 છે આલ્ફા ગ્રેટર ધેન બીટા બોન્ડ લેન્થ ની વાત કરીએ એ પહેલા બોન્ડ એનર્જી નો ક્રમ છે આલ્ફા ગ્રેટર ધેન બીટા કારણ કે આલ્ફા ની અંદર ડબલ બોન્ડ કેરેક્ટર છે એ સિંગલ બોન્ડ છે તો ડબલ બોન્ડ ને તોડવા માટે સિંગલ બોન્ડ કરતા વધારે ઊર્જાની જરૂર પડે બોન્ડ લેન્થ તો આપણને ખ્યાલ છે કે બોન્ડ લેન્થ નો ક્રમ આની કરતા ઉલટો છે બીટા ગ્રેટર ધેન આલ્ફા તો વિદ્યાર્થી મિત્રો પહેલા ક્વેશ્ચન આની અંદર તમે જુઓ કે અહીંયા રેઝોનન્સના કારણે કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ કેરેક્ટર આવે છે અહીં ડબલ બોન્ડ કેરેક્ટર જોવા મળતું નથી તો બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ ફિનોલ અને સાયક્લોહેક્ઝેનોન તમને બંધારણ જે આપેલું છે ફિનોલ અને સાયક્લોહેક્ઝેનોન અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બોન્ડ ને આલ્ફા કીધો અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બોન્ડ ને બીટા કીધો તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણે જાણીએ છીએ કે ઓક્સિજન પાસે લોન પેર છે ઓક્સિજન પાસે શું છે લોન પેર ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ બંધારણ દોરી શકાય 1 2 અને 3 આનો રેઝોનન્સ બંધારણ દોરવા જાવ તો પહેલા નંબરની ઉપરની લોન પેર ત્રીજા નંબર ઉપર જશે બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ છે એ પહેલા અને બીજા વચ્ચે આવશે ઓક્સિજન પાસેથી એક લોન પેર ટ્રાન્સફર થશે એટલે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને હજી એક રેઝોનન્સ બંધારણ અને આની સિવાયના ત્રણ રેઝોનન્સ પણ હજી એક રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ 1 2 અને 3 ત્રીજા નંબર ઉપરનો પહેલા નંબર ઉપરનો -4 ત્રીજા નંબર ઉપર જશે બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે તો કે પહેલા અને બીજા ઉપર પછી આની સિવાયના બે રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ છીએ તમે દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે ઓક્સિજનમાં કાર્બન ઓક્સિજન વચ્ચે 3 વખત ડબલ બોન્ડ આવે છે 2 વખત સિંગલ બોન્ડ આવે છે એટલે અહીં આપણે એવું નક્કી કરીએ કે આલ્ફાની વેલ્યુ છે એ 1 કરતા મોટી પણ 2 કરતા નાની છે આલ્ફા 3 વખત ડબલ બોન્ડ આવે એની ઉપરથી એવું કહીએ કે આલ્ફા છે 2 ની નજીક હશે આલ્ફા છે કેવો હશે 2 ની નજીક કારણ કે 3 વખત ડબલ બોન્ડ આવશે અને 2 વખત સિંગલ બોન્ડ આવશે એટલે આની અંદર આલ્ફા છે આ રીતે ડબલ બોન્ડ કેરેક્ટર ધરાવે અહીં કોઈ રેઝોનન્સ બંધારણ દોરવા જોવા મળશે ને એટલે બીટાની વેલ્યુ હશે બીટાની વેલ્યુ શું છે 1 આલ્ફા 1 કરતા મોટો છે તો આની સાપેક્ષમાં આપણે વાતચીત કરીએ તો બોન્ડ ઓર્ડર શું આવશે તો કે આલ્ફા ગ્રેટર ધેન બીટા બોન્ડ એનર્જી ની વાત કરીએ તો સેમ જ આવશે આલ્ફા ગ્રેટર ધેન બીટા અને બોન્ડ લેન્થ ની વાત કરીએ તો બોન્ડ લેન્થ આપણને ખ્યાલ છે કારણ કે ઉલટો આવશે બીટા ગ્રેટર ધેન આલ્ફા ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ ત્રીજા નંબરનો ક્વેશ્ચન એનિલિન
આનું નામ છે એનિલિન, બેન્ઝીન વાળે ઉપર NH2 એમિન. નાઇટ્રોજન પાસે લોન પેર છે, ડબલ સિંગલ લોન પેર, રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ. ડબલ સિંગલ લોન પેર આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો પહેલા નંબર ઉપરનો માઈનસ ચાર્જ ત્રીજા નંબર ઉપર જશે અને બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે? પહેલા અને બીજા વચ્ચે. સે માનો કે જે એક રેઝોનન્સ બંધારણ આપણે દોરી 1 2 અને 3. અહીં આપણને ખ્યાલ છે કે પહેલા નંબર ઉપરનો માઈનસ ચાર્જ ત્રીજા નંબર ઉપર, બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ પહેલા અને બીજા ઉપર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આમાં હજી તમે બે રેઝોનન્સ બંધારણ દોરી છો. બે રેઝોનન્સ બંધારણ દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીં આલ્ફાની જગ્યાએ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 વખત ડબલ બોન્ડ આવે અને 2 વખત સિંગલ બોન્ડ આવે. એટલે અહીં તે આલ્ફા સી ડબલ બોન્ડ કેરેક્ટર ધરાવે અને આલ્ફાની વેલ્યુ 1 કરતા મોટી પણ 2 કરતા કેવી છે? નાની. પણ આપણે એવું કહીએ કે બંધારણ પરથી કે 2 ની નજીક હશે. 2 ની કેવી હશે? નજીક. શું કામ 2 ની નજીક હશે? 3 વખત ડબલ બોન્ડ આવે. આની ઉપરથી આપણે બોન્ડ ઓર્ડરનું વાત કરી કે બોન્ડ ઓર્ડર તો બંધારણ એકની અંદર ડબલ બોન્ડ કેરેક્ટર છે એટલે આલ્ફાની વેલ્યુ 1 કરતા મોટી પણ 2 કરતા નાની. પણ બીજા બંધારણની અંદર બીટાની વેલ્યુ કેટલી છે? 1 છે. તો બોન્ડ ઓર્ડર આલ્ફા 1 કરતા મોટો છે તો આલ્ફા ગ્રેટર ધેન બીટા. બોન્ડ એનર્જી શું આવશે? આલ્ફા ગ્રેટર ધેન બીટા અને બોન્ડ લેન્થ ઉલટી આવશે બીટા ગ્રેટર ધેન આલ્ફા. તો વિદ્યાર્થી મિત્રો 3 ક્વેશ્ચન આપણે અહીંયા જોઈએ. 3 ક્વેશ્ચન ની અંદર તમને દેખાતું નથી કાર્બન અને ક્લોરીન વચ્ચે સિંગલ બોન્ડ છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હતો, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ દેખાય. પણ રેઝોનન્સ ના આધારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમાં ડબલ બોન્ડ કેરેક્ટર જોવા મળે. ચોથા નંબરનું ક્વેશ્ચન અગત્યનું છે. અહીં તમને ખ્યાલ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે તો અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો ડબલ બોન્ડ છે ઓક્સિજન તરફ બ્રેક થશે. કારણ કે કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આનું તમે રેઝોનન્સ બંધારણ દોરી શકો. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક. ક્રમ આપી દો. પહેલા નંબર ઉપરનો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર કાઉન્ટ થશે, ટ્રાન્સફર થશે. પહેલા અને બીજા વચ્ચે ડબલ બોન્ડ, ત્રીજા નંબર ઉપર પોઝિટિવ ચાર્જ. તાનો આપણે એક રેઝોનન્સ બંધારણ દોરી શકાય. અહીં આપણે જોઈએ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક વખત ડબલ બોન્ડ છે અને એક વખત સિંગલ બોન્ડ છે. તો આલ્ફા છે એ આલ્ફા 1 કરતા મોટો છે પણ 2 કરતા કેવો છે? નાનો છે. આલ્ફાની કિંમત 1 કરતા મોટી છે પણ 2 કરતા કેવી છે? નાની છે. બીટાની અંદર તમે જો કઈ રેઝોનન્સ બંધારણ નથી, બીટાની અંદર તો અહીં કમ્પ્લીટ છે કે બીટા કેટલો છે તો કે 2. બીટાનો બોન્ડ ઓર્ડર કેટલો છે? 2. આલ્ફા કેવો છે? 1 કરતા મોટો અને 2 કરતા નાનો. 1 કરતા મોટો અને 2 કરતા નાનો. તો આનો બોન્ડ ઓર્ડરની આપણે વાતચીત કરવાની હોય તો બોન્ડ ઓર્ડર તો બીટાનો 2 છે તો બોન્ડ ઓર્ડર બીટા ગ્રેટર ધેન આલ્ફા. બોન્ડ ઓર્ડર બીટા ગ્રેટર ધેન આલ્ફા. બોન્ડ એનર્જીની વાત કરવાની હોય તો બોન્ડ એનર્જી સેમ આવશે બીટા ગ્રેટર ધેન આલ્ફા. પણ બોન્ડ લેન્થ સી બદલાઈ જશે આલ્ફા ગ્રેટર ધેન બીટા. જો અહીં તમે જો કે અહીં ડબલ બોન્ડ જ છે, અહીં ડબલ બોન્ડ કેરેક્ટર છે. અહીં તમને કહે છે ડબલ બોન્ડ છે પણ રેઝોનન્સ છે. રેઝોનન્સના આધારે તમે જો એક વખત ડબલ બોન્ડ છે ને એક વખત શું છે? સિંગલ બોન્ડ છે. એક વખત ડબલ બોન્ડ ને એક વખત શું છે? સિંગલ બોન્ડ. તો રેઝોનન્સના આધારે તમે જોવો તો અહીંયા આલ્ફાનો બોન્ડ ઓર્ડર છે 1 કરતા મોટો અને 2 કરતા કેવો છે? નાનો. પણ બીટામાં તો કમ્પ્લીટ 2 છે. તો અહીંયા 2 છે તો બીટાનો બોન્ડ ઓર્ડર આલ્ફા કરતા મોટો છે. તો બોન્ડ એનર્જી તે બીટાની આલ્ફા કરતા વધારે છે. પણ બોન્ડ લેન્થ આલ્ફાની બીટા કરતા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો હજી આપણે કમ્પેરિઝન જોઈ કે જેથી કરી આપણો ટોપિક છે વધારે ક્લિયર બને. અહીં તમારી સામે 7 ક્વેશ્ચનો મૂક્યા છે.
એમાં કમ્પેર બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જી. હવે અહીંયા જે મારે બોન્ડ ઓર્ડર અને બોન્ડ એનર્જી કમ્પેર કરવા છે, કાર્બન કાર્બન વચ્ચે બંનેનું જોવાનું છે. અહીંયા કોણ તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે, અહીંયા કોણ તો કે સલ્ફર અને ઓક્સિજન વચ્ચે, અહીંયા કોણ તો કે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે, અહીંયા કોણ તો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે. પહેલાની અંદર જોઈ પેલું બંધારણ જે તમારી સામે આપેલું છે, પહેલા બંધારણની અંદર કેવી રીતે આપણે કમ્પેર કરીએ. આપણે હમણાં જ આ બધાના બોન્ડ ઓર્ડર કેવી રીતે ગણતરી કરવા એ આપણે શીખ્યા. સિગ્મા પ્લસ પાઈ વાળી રીતે આનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરી તો સિગ્મા પ્લસ પાઈ, સિગ્મા કેટલા છે તો કે 3 પાઈ કેટલો છે 1 ના છેદમાં 3 એટલે કેટલો આવશે 1.33. સિગ્મા 1 2 અને 3 વત્તા 1 પાઈ છેદમાં 3 1.33. આનો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરો તો બોન્ડ ઓર્ડર સિગ્મા કાર્બન કાર્બન વચ્ચેની જ વાત છે 1 2 3 4 5 6 7 7 સિગ્મા વત્તા 3 પાઈ ના છેદમાં 7 10 ના છેદમાં 7 10 ના છેદમાં 7 એટલે 1.42 સમથિંગ આવશે. શું આવશે 1.42 સમથિંગ. તો એ બંનેમાંથી આપણે કમ્પેર કરવાની હોય અને એ બંધારણ કે અને બી કે તો બોન્ડ ઓર્ડર કોનો વધારે આવશે તો કે બી નો એ કરતા વધારે. બોન્ડ એનર્જી કોની વધારે આવશે તો કે બી ની એ કરતા વધારે. અને બોન્ડ લેન્થ ની સરખામણી કરવાની હોય તો બોન્ડ લેન્થ આપણને ખ્યાલ છે કોની વધારે આવશે એની બી કરતા વધારે. સોરી અહીં બંધારણને આધારે આપણે કમ્પેર નહીં કરીએ કે પણ એકને આપણે અહીંયા આ બંધને એ કહી અને આ બંધને આપણે બી કહી તો એવી રીતે આપણે કેમ હમણાં આલ્ફા અને બીટાની રીતે સરખામણી કરતા હતા તે રીતે આપણે સરખામણી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આને બોન્ડ ઓર્ડર બંનેના બોન્ડ ઓર્ડર આપણે મેળવવા કે બોન્ડ ઓર્ડર કેવી રીતે તો સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા 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 પ્લસ પાઈ ના સિગ્મા સિગ્મા. આનો બોન્ડ ઓર્ડર 1.37 અને બોન્ડ ઓર્ડર 1.42. આ એ અને બી આની બંનેની કમ્પેરીઝન કરવાની તો બોન્ડ ઓર્ડર બી નો એક કરતા વધારે છે. બોન્ડ એનર્જી તો આપણને ખબર છે બી ની એક કરતા વધારે. પણ બોન્ડ લેન્થ નો ક્રમ ઉલટાઈ જશે. આ બીજા તમારી સામે મેં ચાર પેચનો આપેલા છે બી સી ડી અને ઈ એની સિવાયના. અહીં આલ્ફા અને બીટા મેળવવાનો છે. આલ્ફાનો બોન્ડ ઓર્ડર અને બીટાનો. અહીં આલ્ફા અને બીટાનો કાર્બન અને ઓક્સિજન, અહીં સલ્ફર અને ઓક્સિજન છે, અહીં ક્લોરીન અને ઓક્સિજન, અહીં કાર્બન અને નાઇટ્રોજન. તો બોન્ડ ઓર્ડર મેળવી અને એની સરખામણી તમારી જાતે એક્સરસાઇઝમાં કરવાની છે કે કઈ રીતે તમે સરખામણી કરજો. ત્રણેય વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બોન્ડ ઓર્ડર ચલે છે, બોન્ડ એનર્જી ચલે છે 1 બોન્ડ લેન્થ. આપણે કેવી રીતે બોન્ડ ઓર્ડર મેળવવા માટે સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા સિગ્મા આ બધા બંધારણની રીતે તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પેર BO BL અને B ત્રણેયની કમ્પેર અને એને આધારે આપણે ક્વેશ્ચનો સોલ્વ કર્યા. હજી આગળ ટોપિકને લઈ જતા સ્ક્વેરિક એસિડ ખૂબ અગત્યનું બંધારણ છે. BS પ્લસ આપીએ કે ડાયપ્રોટિક એસિડ છે. ડાયપ્રોટિક એસિડ અહીંથી એક S પ્લસ આપશે, અહીંથી છે એક S પ્લસ આપે એટલે ડાયપ્રોટિક એસિડ છે. સ્ફેરિક એસિડ O minus डबल सिंगल लोन पेयर, डबल सिंगल लोन पेयर, डबल सिंगल डबल, डबल सिंगल डबल चार रेजोनेंस બંધારણ દોરી શકાય. ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર ચાર રેજોનેંસ બંધારણ આપણે દોરી દીધી. અહીંથી તે ખ્યાલ આવી જાય કે ભાઈ ઓક્સિજન પાસે લોન પેર છે, ઓક્સિજન પાસે શું છે લોન પેર. તો ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ અને ડબલ સિંગલ ડબલ એવી રીતે આપણે દોરી. પણ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ બંધારણ દોરવું હોય તો ચાર આપણે દોરી શકીએ. આ 1 2 3 અને 4 ચાર ઓક્સિજન પરમાણુ. હવે આની અંદર બે બોન્ડ ઓર્ડર આપણને પૂછે કાર્બન કાર્બન વચ્ચેનો અથવા કાર્બન ઓક્સિજન વચ્ચે. કાર્બન કાર્બન અને કાર્બન ઓક્સિજન. તો
તો કાર્બન કાર્બન વચ્ચેનો આપણે બોન્ડ એંગલ ગણવો હોય બોન્ડ ઓર્ડર તો કાર્બન કાર્બન વચ્ચે અહીં તમે જુઓ કાર્બન કાર્બન વચ્ચે 1 2 3 અને 4 સિગ્મા અને 1 પાઈ બોન્ડ 4 સિગ્મા અને 1 પાઈ બોન્ડ તો કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ ઓર્ડર ગણવા માટે 4 સિગ્મા 1 પાઈ ના છેદમાં 4 5 ના છેદમાં 4 4 એકા 4 1.25 આવશે કેટલા આવશે 1.25 અને કાર્બન ઓક્સિજન વચ્ચેના પૂછે તો કાર્બન ઓક્સિજન વચ્ચે 1 2 3 અને 4 સિગ્મા અને 2 પાઈ 4 સિગ્મા અને 2 પાઈ તો આનો બીઓ આપણે બોન્ડ ઓર્ડર શું આવશે તો કે 4 + 2 ના છેદમાં 4 6 ના છેદમાં 4 6 ના છેદમાં 4 એટલે 1.5 કેટલો આવશે 1.5 તો અહીં સ્ફેરિક એસિડ અગત્યનું છે સ્ફેરિક એસિડ ની અંદર ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ આપણે 4 દોરીએ કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ આપણે કેટલા દોરી શકવાના છે 4 બંધારણ આપણે એના દોરી શકીએ બીજી બાબત અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર પૂછે કે કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ ઓર્ડર પૂછે કાર્બન કાર્બન ની વાત કરતે ત્યારે આપણે કાર્બન કાર્બન ની જે આપણે વાતચીત કરવાની છે કાર્બન કાર્બન છે 1 2 3 અને 4 સિગ્મા અને 1 પાઈ આ બોન્ડ આવેલો છે અને કાર્બન ઓક્સિજન વચ્ચે પૂછતો હોય તો 1 2 સિગ્મા 3 સિગ્મા અને 4 સિગ્મા અને 2 પાઈ બોન્ડ આવેલા છે તો સ્ફેરિક એસિડ એટલે બોન્ડ ઓર્ડર માટે અગત્યનું સંયોજન કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજા ક્વેશ્ચનો વ્યવસ્થિત રીતે સોલ્વ કરીએ મેં તમારી સામે ત્રણ ક્વેશ્ચનો મૂક્યા એની કમ્પેર કરવાની છે બોન્ડ ઓર્ડર બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જી પેલો જે છે ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરીએ આ ક્વેશ્ચનો કેવી રીતે સોલ્વ આપણે કરવા એ પહેલા જોવું પડશે CH3 અને રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો રેઝોનન્સ બંધારણ આપણને ખ્યાલ છે 1 2 ને 3 ત્રીજા ઉપરનું -4 છે પહેલા ઉપર ટ્રાન્સફર થશે પહેલા અને બીજા ઉપરનો ડબલ બોન્ડ છે બીજા અને ત્રીજા વચ્ચે આવશે આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે એટલે બંનેની સ્ટેબિલિટી એક સમાન હશે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બીજું બંધારણ છે ફિનોક્સાઇડ આયન ફિનોક્સાઇડ આયન અને સસ્પેન્શન બંધારણ દોરવામાં આવે 1 2 અને 3 ત્રીજા નંબર ઉપર -4 ત્રીજા નંબર ઉપર શું આવશે -4 હવે વિદ્યાર્થી મિત્રો ખાલી જોવાનું છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ એટલે કે બંનેની સ્ટેબિલિટી એક સમાન હશે બંનેની સ્ટેબિલિટી કેવી છે એક સમાન ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે અહીંયા તમે જો -4 ક્યાં હતો તો કે ઓક્સિજન ઉપર અહીં -4 ક્યાં હતો કે કાર્બન ઉપર તો અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ આ બંધારણ છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે એનું બોન્ડ ઓર્ડર ની અંદર શું મહત્વ એ આપણે જોઈએ હવે આ બે બંધારણમાંથી કયું બંધારણ વધારે સ્ટેબલ છે આપણે જોઈએ આની અંદર કેટલા પાઈ બોન્ડ તો કે 3 આની અંદર કેટલા પાઈ બોન્ડ છે 3 આ માઈનસ ચાર્જ ક્યાં છે તો કે ઓક્સિજન ઉપર આ માઈનસ ચાર્જ કોની પર છે કાર્બન ઉપર માઈનસ ચાર્જ વધુ ઇલેક્ટ્રોન કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ ચાર્જ છે ઓક્સિજન ઉપર વધારે સ્ટેબલ હોય એટલે આ બંધારણ મોર સ્ટેબલ બંધારણ છે આ બંને બંધારણની સાપેક્ષમાં આ મોર સ્ટેબલ છે આ બંધારણ કેવું છે લેસ સ્ટેબલ તો બોન્ડ ઓર્ડરની અંદર આપણે ગણતરીમાં મોર સ્ટેબલ સ્ટ્રક્ચર ધ્યાનમાં લેવાનું છે મોર સ્ટ્રક્ચર બંધારણની અંદર તમે અહીં જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું છે તો કે સિંગલ બોન્ડ મોર સ્ટ્રક્ચર મોર સ્ટેબલ બંધારણની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું આવેલું છે તો કે સિંગલ બોન્ડ અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું છે તો કે આલ્ફા ગ્રેટર ધેન 1 પણ લેસ ધેન 2 1 લેસ ધેન આલ્ફા લેસ ધેન 2 અહીંયા આલ્ફા ની જે વેલ્યુ છે પહેલા બંધારણની અંદર 1 કરતા મોટી અને 1 કરતા વધારે અને 2 કરતા ઓછી આની અંદર તમે જો કે આ બે બંધારણ આપણે જોયા એક મોર સ્ટેબલ બંધારણ છે એક લેસ સ્ટેબલ બંધારણ છે આપણે કાલ રેઝોનન્સ બંધારણના સ્ટેબિલિટીની આપણે વાતચીત કરેલી છે સ્ટેબિલિટી આપણે ભણી ગયેલા છે આપણને ખ્યાલ છે કાનિયા બે ની અંદર જો પેલા સ્ટેબિલિટી જોવા માટે નંબર ઓફ પાઈ બોન્ડ તો નંબર ઓફ પાઈ બોન્ડ આની અંદર તે 3 છે અને આની અંદર તે 3 છે નંબર ઓફ પાઈ બોન્ડ પછી ન્યુ ચાર્જ ડેવલપ ની વાત કરતા તો ન્યુ ચાર્જ ડેવલપ થતો નથી આની અંદર આપણે જોવાની છે ઓક્ટેટાંકની આધારે આપણે કરતા પણ અહીં માઈનસ ચાર્જ છે એ વિસ્થાનીકૃત થાય છે માઈનસ ચાર્જ અહીં ઓક્સિજન ઉપરથી ક્યાં જાય છે કાર્બન ઉપર
તો આ બંધારણ છે ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ હોય તો વધારે સ્ટેબલ હોય અને કાર્બન ઉપર હોય તો ઓછો સ્ટેબલ હોય. તો આ માઈનસ ચાર્જ છે તો મોર સ્ટેબલ બંધારણ છે. મોર સ્ટેબલ બંધારણની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે. તો આની ઉપરથી કહીએ કે બોન્ડ ઓર્ડર કોનો વધારે છે તો કે આલ્ફા નો બીટા કરતા વધારે છે. આલ્ફા નો બીટા કરતા વધારે છે. જે બોન્ડ ઓર્ડર નો ક્રમ છે એ બોન્ડ એનર્જી નો ક્રમ આવશે, પણ બોન્ડ લેન્થ શું આવશે તો કે બીટા ની આલ્ફા કરતા વધારે છે. બોન્ડ લેન્થ છે બદલાય, બોન્ડ એનર્જી અને બોન્ડ ઓર્ડર બદલાવાના નથી. અહીંયા મેં જે જવાબ આપેલો છે એના આધારે જવાબ આપ્યો એ મહત્વનું છે. અહીંયા તમે રેઝોનન્સ બંધારણ દોરશો એટલે તમને ખ્યાલ આવશે ત્રણ બંધારણ એવા મળશે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવશે. તો આની પહેલા તમે સાહેબ એવી વાત કરી હતી કે ડબલ બોન્ડ 3 છે તો એનો બોન્ડ એંગલ છે બોન્ડ ઓર્ડર એ બે ની નજીક હોવો જોઈએ. એ બંધારણ તમે ક્વેશ્ચનો જોજો ને આ ક્વેશ્ચનો જોજો. અહીં એક ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ આપેલું છે, એક અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે. અહીં સ્ટેબિલિટી ના આધારે આપણે જવાબ આપવાનો છે. સ્ટેબિલિટી ને આધારે બીજા નંબરનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. બીજા નંબરનો ક્વેશ્ચન જે આપણી પાસે છે ડબલ સિંગલ લોન પેર. ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ બંધારણ દોરી શકાય. રેઝોનન્સ બંધારણ પહેલા ઉપરનો માઈનસ ચાર્જ ક્યાં ટ્રાન્સફર થશે? ત્રીજા ઉપર, બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં બનશે? પહેલા ને બીજા ઉપર. અહીં તમે જો માઈનસ ચાર્જ ક્યાં હતો તો કે ઓક્સિજન ઉપર. ઓલા બંધારણમાં તે ક્યાં ઓક્સિજન ઉપર. અહીં ખ્યાલ આવી ગયો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે. equally contributing RS. RS એટલે રેઝોનેટિવ સ્ટ્રક્ચર. આ બંધારણની વાત કરી. બીજા નંબરના બંધારણમાં આનું રેઝોનેટિવ સ્ટ્રક્ચર દોરવામાં આવે તો અહીં આપણને પહેલેથી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. ताई पाई बॉन्ड कन्वर्ट टू लोन पेर कोनी तरफ कन्वर्ट થશે ઓક્સિજન તરફ કન્વર્ટ થશે તો કાર્બન ઉપર શું આવશે તો કે પોઝિટિવ ચાર્જ. આનું રેઝોનેટિવ સ્ટ્રક્ચર દોરવામાં આવે તો રેઝોનેટિવ સ્ટ્રક્ચર આપણને કયા ટાઈપનું મળશે તો કે ડબલ સિંગલ ખાલી પી કક્ષક. ડબલ સિંગલ ખાલી પી કક્ષક. આ 1 2 અને 3 બંધારણની અંદર આપણને અહીંયા ખ્યાલ છે કે અહીંયા બે નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે? બે. તો મોર સ્ટેબલ સ્ટ્રક્ચર છે. સ્ટેબિલિટી ની વાત કરવાની છે. સ્ટેબિલિટી શેના આધારે નક્કી થાય તો કે નંબર ઓફ પાઈ બોન્ડ ના આધારે. નંબર ઓફ પાઈ બોન્ડ ન હોય તો ન્યુચર ડેવલપ થાય તો એના વ્યસ્ત પ્રમાણમાં હોય. ત્રીજી આપણે ઓક્ટેટ આર્મ કમ્પ્લેટ ની વાત કરતા પછી અસમાન વીજભારની વાત કરી, સમાન વીજભારની વાત કરી, પછી વિદ્યુત ઋણતાના આધારે આપણે જવાબ આપ્યા હતા રેઝોનન્સ બંધારણની સ્ટેબિલિટી. તો અહીંયા નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે? 2 છે. આની અંદર 1 છે, આની અંદર 1 છે. તો નંબર ઓફ પાઈ બોન્ડ 2 છે તો આ કેવું છે? મોર સ્ટેબલ બંધારણ છે. આ મોર સ્ટેબલ બંધારણ અહીંયા બીટા, આનું છે આલ્ફા. આનું આપણે આલ્ફા કેવો છે તો આલ્ફા 1 કરતા મોટો પણ 2 કરતા કેવો હશે? નાનો હશે. 1 કરતા મોટો પણ 2 કરતા કેવો હશે? નાનો. અહીંયા બીટા છે, બીટા એપ્રોક્સિમેટ 2 ની આસપાસની કોઈ કિંમત હશે. બીટા કેવી છે? 2 ની આસપાસની કોઈ કિંમત હશે. આ કેવો છે? 2 કરતા નાનો. આ 2 ની નજીકની કોઈ કિંમત હશે. બીટા ટેન્ડ્સ ટુ 2 એટલે બીટા છે 2 ની નજીકની કોઈ પણ કિંમત હોઈ શકે. તો અહીંયા બોન્ડ ઓર્ડરની વાતચીત કરવાની હોય તો બોન્ડ ઓર્ડર બીટાનો સૌથી વધારે થશે. બીટા ગ્રેટર ધેન આલ્ફા. બોન્ડ ઓર્ડર બીટાનો વધારે તો બોન્ડ લેન્થ કોની વધારે છે? આલ્ફાની. અને બોન્ડ એનર્જીની વાત કરતા હોય તો બોન્ડ એનર્જી કોની વધારે છે? બીટાની. વિદ્યાર્થી મિત્રો આ બંધારણો સમજવાના છે. આ બે બંધારણની અંદર મારે બંનેને કમ્પેર કરવાની છે બોન્ડ ઓર્ડરની. તો બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંકની હું કેવી રીતે સરખામણી કરી શકું તો એક બંધારણ છે ઇક્વલી આરએસ છે, એક છે અનઇક્વલી આરએસ છે. પણ એની અંદર અનઇક્વલી આરએસ માં મારે સ્ટેબલ બંધારણ લેવાનું છે કે સ્ટેબલ બંધારણ કયું છે જે સ્ટેબલ હશે. આ ત્રણની સાપેક્ષમાં અહીં નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે તો કે 2 છે. તો આ મોર સ્ટેબલ બંધારણ છે. આ બંને છે આની સાપેક્ષમાં અનસ્ટેબલ છે. હવે મોર સ્ટેબલ બંધારણની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું આપેલું છે તો કે ડબલ બોન્ડ આપેલું છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આપેલું છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના ડબલ બોન્ડ એટલે બીટા કેવો છે તો કે 2 ની નજીકની કોઈ કિંમત હશે. આલ્ફા કેવો છે તો કે 1 કરતા વધારે. એ કેવી રીતે નક્કી થાય તો કે અહીં આપણે જોઈ લીધું અથવા તો આપણને અહીંયા ફાઇનલ ખબર છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે. નંબર ઓફ બોન્ડ કેટલા છે? 1 2 ને 3 3 ભેગા 2 એટલે આલ્ફા છે 1.5 છે. આલ્ફા કેટલો છે? 1.5. આપણે જાણીએ છીએ આલ્ફાની વેલ્યુ 1.5 છે.
રેડી અહીં બીટાની વેલ્યુ કેવી છે તો કે બેની નજીકની કોઈ કિંમત હશે બેની નજીકની સ્વાભાવિક છે કે બીટા છે આલ્ફા કરતા કેવો છે મોટો ત્રીજા નંબરનું બંધારણ આપણે જોઈએ ત્રીજા નંબરનું બંધારણ તમને આપેલું છે આલ્ફા અને બીટા પેલું બંધારણ જો CH3 કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે દોરીએ કઈ ડબલ સિંગલ લોન પેર 1 2 અને 3 પેલા ઉપરનો -4 છે ત્રીજા ઉપર જશે અને બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ તૂટીને કોની વચ્ચે બનશે તો કે પેલા અને બીજા વચ્ચે -4 ક્યાં હતો તો કે ઓક્સિજન ઉપર ક્યાં જાય છે ઓક્સિજન ઉપર ખ્યાલ આવી જોઈએ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે બીજા નંબરની વાતચીત કરી CH2 માઈનસ રેઝોનન્સ બંધારણ દોરી શકાય તો યસ ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો 1 2 અને 3 પહેલા નંબર ઉપરનો -4 ત્રીજા ઉપર જશે અને પહેલા બીજા અને ત્રીજા વચ્ચેનું ડબલ બોન્ડ કોની વચ્ચે આવશે તો કે પહેલા અને બીજા વચ્ચે આમાં નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે એક આમાં નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે આ નેગેટિવ ચાર્જ કોની ઉપર છે તો કે કાર્બન ઉપર આ નેગેટિવ ચાર્જ કોની ઉપર છે તો કે ઓક્સિજન ઉપર કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ ચાર્જ ઓક્સિજન ઉપર વધારે સ્ટેબલ છે તો આ બંધારણ કેવો આવશે લેસ્ટેબલ બંનેની સરખામણી કરવાની છે સ્ટેબિલિટી આ કેવું છે લેસ્ટેબલ આ કેવું છે મોર સ્ટેબલ બંધારણની અંદર અહીં બીટા કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું છે તો કે સિંગલ બોન્ડ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું છે સિંગલ બોન્ડ અહીંયા આલ્ફા કેવો હશે તો કે આલ્ફા 1 કરતા મોટો અને 2 કરતા નાનો એટલે અહીંયા આપણે આલ્ફાની વેલ્યુ આપણને ખ્યાલ છે આલ્ફા આપણને મેળવતા આવડે છે પાઈ સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા 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 પ્લસ પાઈ એટલે 3 ના સિગ્મા 2 આલ્ફા કેટલો આવશે તો કે આલ્ફાની વેલ્યુ આવશે 1.5 આલ્ફાની વેલ્યુ કેટલી આવશે 1.5 બીટા કેટલો છે 1 તો તમને એમ થાય છે અહીંયા ડબલ બોન્ડ છે અહીંયા સિંગલ બોન્ડ છે તો તમે આ કેમ કાઉન્ટ કર્યું આ કેમ કાઉન્ટ ન કર્યું અહીંયા તમે જો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS છે ઓક્સિજન ઉપર જ -4 જનરેટ થાય છે રેડી ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS ની અંદર આપણે BO બોન્ડ ઓર્ડર આપણે ગણીએ કે સિગ્મા પ્લસ પાઈ ના સિગ્મા સિગ્મા પણ અહીંયા આપણે બોન્ડ ઓર્ડર ગણી શકવાના નથી પણ આ બે બંધારણની અંદર સ્ટેબિલિટીના આધારે આપણે કહીએ કે બે બંધારણમાં સ્ટેબિલિટી જોવો સ્ટેબિલિટી કોની વધારે છે તો કે કાર્બન અને ઓક્સિજન આ બંધારણની સ્ટેબિલિટી વધારે છે તો ઈ બંધારણની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું આવેલું છે તો કે સિંગલ બોન્ડ તો અહીંયા સિંગલ બોન્ડ છે ને અહીંયા શું છે 1.5 આનો બોન્ડ ઓર્ડર 1 છે અને 1.5 તો બોન્ડ ઓર્ડરની સરખામણી કરવામાં આવે તો આલ્ફા ગ્રેટર ધેન બીટા આલ્ફાનો બોન્ડ ઓર્ડર બીટા કરતા વધારે છે બોન્ડ લેન્થની કમ્પેર કરવામાં આવે તો બોન્ડ લેન્થ કોની વધારે આવશે તો કે બીટાની અને બોન્ડ એનર્જીની કમ્પેર કરવામાં આવે તો કોની વધારે છે આલ્ફાની બીટા કરતા વધારે આવા હજી વધારે ક્વેશ્ચનો આપણે સોલ્વ કરીએ અહીં બોન્ડ ઓર્ડર આલ્ફા અને બીટા કાર્બન કાર્બન વચ્ચે છે કાર્બન કાર્બન વચ્ચે હવે કાઉન્ટ કરવામાં આવે અહીંયા રેઝોનન્સ ડબલ સિંગલ ડબલ એટલે અહીંથી ખ્યાલ આવી ગયો કે બીટા બેની નજીકની કિંમત છે બીટા કેવી છે બેની નજીકની કિંમત અહીંયા આપણને નંબર ઓફ બોન્ડ ઓર્ડર અહીં ગણતરી કરતા આવડે બોન્ડ ઓર્ડર કેવી રીતે ગણતરી આની કરશું તો કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ સિગ્મા ના સિગ્મા 1 2 3 4 5 6 6 સિગ્મા પ્લસ પાઈ 3 ના સિગ્મા 9 ના સિગ્મા 6 9 ના સિગ્મા 6 એટલે વેલ્યુ કેટલી આવશે 1.5 કેટલી આવશે 1.5 તો બોન્ડ ઓર્ડર આનો કેટલો છે 1.5 અને આનો કેટલો છે 2 અહીં તો આપણને આમને ખ્યાલ આવી જાય ડબલ સિંગલ ડબલ એટલે અહીં બીટા ઉપર રેઝોનન્સ બંધારણ દોરશો તો એ આનો બંધારણ જ આવશે બીટા કેટલો છે તો કે એપ્રોક્સિમેટ 2 અહીંયા કેટલો છે 1.5 તો બોન્ડ ઓર્ડર કોનો વધારે છે તો કે બોન્ડ ઓર્ડર છે બીટાનો આલ્ફા કરતા વધારે છે બીટાનો ઓર્ડર બોન્ડ ઓર્ડર આલ્ફા કરતા વધારે જેનો બોન્ડ ઓર્ડર વધારે છે એની બોન્ડ એનર્જી વધારે છે અને બોન્ડ લેન્થ આલ્ફા અને બીટા કરતા વધારે છે બી નંબરનું બંધારણ તમે જો બીજા નંબરનું બંધારણ અહીં તમને ત્રણ સ્ટ્રક્ચર આપેલું છે અહીંથી ફિક્સ થઈ ગયું ગેમા કેટલો છે તો કે ગેમા 2 ગામાની વેલ્યુ અહીંયા 2 થઈ ગઈ હવે આલ્ફા અને બીટા એ પહેલા આપણે આલ્ફા જોઈ કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે પાઈ બોન્ડ ત્યાં શિફ્ટ થશે
કાર્બન ઉપર શું આવશે તો કે પોઝિટિવ ચાર્જ, કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. લોન પેર પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. આનું રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ કે રેઝોનન્સ બંધારણ શું આવશે ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક. ક્રમ આપી દઈએ 1 2 અને 3. પહેલા નંબર ઉપરનો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર જનરેટ થશે. પહેલા નંબર ઉપરનો પોઝિટિવ ચાર્જ છે ક્યાં આવશે ત્રીજા નંબર ઉપર, પહેલા અને બીજા ઉપર પાઈ બોન્ડ. હજી આનું એક રેઝોનન્સ બંધારણ દોરી શકાય ડબલ સિંગલ ખાલી પી કક્ષક. डबल सिंगल खाली पी कक्षक. बी બંધારણ જોઈએ. લોન પેર પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. કાર્બન અને ઓક્સિજન માં કાર્બનની વિદ્યુત ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે પાઈ બોન્ડ થી ઓક્સિજન તરફ શિફ્ટ થશે. અહીં શું આવશે પોઝિટિવ ચાર્જ. પાઈ બોન્ડ ક્યાં તરફ મૂકશે ઓક્સિજન ઉપર. આનું રેઝોનન્સ બંધારણ દોરી શકાય 1 2 અને 3. પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર જનરેટ થશે. પહેલા અને બીજા વચ્ચે પાઈ બોન્ડ. હવે તમને એવું થાય કે સાહેબ આની અંદર આ બંધારણ સ્ટેબલ છે અને આની અંદર આ બંધારણ સ્ટેબલ છે કારણ કે આ નંબર ઓફ પાઈ બોન્ડ 3 છે. આ બાકીના બધામાં કેટલા છે 2. આ નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે 2. આ બાકીના બેમાં કેટલા છે 1 1. તો હવે શેના આધારે સ્ટેબિલિટીની વાતચીત કરવી, સ્ટેબિલિટી કઈ રીતે આપણે નક્કી કરીએ કે તો અહીંયા જે સમજવાનું જે છે સમજૂતી વાળા જે પોઈન્ટ છે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આલ્ફા છે, અહીં શું આપેલું છે બીટા. આના 3 રેઝોનન્સ બંધારણ દોર્યા 1 2 અને આ 3 રેઝોનન્સ બંધારણ. આના રેઝોનેટિવ બંધારણ કેટલા છે તો કે આ 1 અને 2. આ બે રેઝોનેટિવ સ્ટ્રક્ચર છે. બે રેઝોનેટિવ સ્ટ્રક્ચર ની અંદર આપણે એવું કહીએ કે બીટા જે છે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું છે સિંગલ બોન્ડ. અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલી વખત સિંગલ બોન્ડ આવે છે તો કે 3 વખત. અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક વખત સિંગલ બોન્ડ આવે છે. અહીંયા કેટલી વખત સિંગલ બોન્ડ આવે છે તો કે 3 વખત સિંગલ બોન્ડ આવે છે. આની અંદર આપણે જોઈ સ્ટેબિલિટીની વાતચીત કરી. સ્ટેબિલિટીના આધારે જવાબ નહીં આપી કે પણ અહીં રેઝોનન્સ બંધારણને આધારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધુ વખત અહીંયા સિંગલ બોન્ડ આવે છે. અને બે જ રેઝોનન્સ બંધારણ તો દેખાય અહીંયા ઓછી વખત ઓછા સિંગલ બોન્ડ આવે છે. બે જ વખત સિંગલ બોન્ડ આવે. આમાં ઓલામાં કેટલી વખત સિંગલ બોન્ડ આવે 3 વખત. તો અહીં બોન્ડ ઓર્ડરની કમ્પેર કરવામાં આવે તો બોન્ડ ઓર્ડર સૌથી વધારે તો ગેમાનો છે. ગેમાનો બોન્ડ ઓર્ડર કેટલો છે 2. બીટાનો બોન્ડ ઓર્ડર છે આલ્ફા કરતા વધારે છે. બીટાનો બોન્ડ ઓર્ડર આલ્ફા કરતા કેવો હશે વધારે. શેના આધારે મેં રેઝોનન્સ બંધારણને આધારે આનો મેં જવાબ આપ્યો કે રેઝોનન્સ બંધારણની અંદર આપણે જોવામાં આવે તો રેઝોનન્સ બંધારણની અંદર તમે જુઓ તો અહીંયા 3 રેઝોનન્સ બંધારણ છે. અહીં 3 વખત કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ આવે. અહીંયા 2 વખત કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ આવે. તો આ બીટા છે ઈ નિયર બાય 2 હશે અને આલ્ફા છે ઈ નિયર બાય 1 હશે. રેડી. એટલે એની ઉપરથી આપણે કહીએ કે બીટા છે એનો બોન્ડ ઓર્ડર આલ્ફા કરતા વધારે છે. બોન્ડ ઓર્ડર મળી જાય એટલે આપણને બોન્ડ એનર્જી મળી જાય. બોન્ડ એનર્જી બી ગામા બીટા અને આલ્ફા અને એની ઉપરથી આપણને બોન્ડ લેન્થ મળી જાય. બોન્ડ લેન્થ કોની સૌથી વધારે આવશે આલ્ફાની, પછી બીટાની અને પછી ગામાની. ત્રીજા નંબરનું ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આલ્ફા બીટા અને ગામા. ગામા એ રેઝોનન્સ બંધારણ છે એટલે ગામા ખ્યાલ આવી ગયો. ગામા એક જ છે. આલ્ફા અને બીટાની સરખામણી કરવાની છે. આલ્ફા અને બીટા પેલું બંધારણ આપણે જોઈએ. ઓક્સિજન પાસે લોન પેર છે. રેઝોનન્સ બંધારણ દોરી શકાશે ડબલ સિંગલ લોન પેર. ડબલ સિંગલ લોન પેર ક્રમ આપી દી 1 2 અને 3 અને આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો રેઝોનન્સ બંધારણ દોરતા લોન પેર ક્યાં સ્થાનાંતર પામશે તો કે ત્રીજા નંબર ઉપર.
પહેલા અને બીજા વચ્ચે શું આવશે તો કે ડબલ બોન્ડ. પહેલા અને બીજા વચ્ચે ઉપરમાં આવશે ડબલ બોન્ડ. હજી આનું એક રેઝોનન્સ બંધારણ દોરી શકાય. डबल सिंगल लोन पेयर. डबल सिंगल लोन पेयर माइनस चार्ज क्या आवशे तो कि तीजा नंबर पर पहला ने बीजा नंबर पर શું આવશે ડબલ બોન્ડ. તને ત્રણ રેઝોનન્સ બંધારણ મેં જોયા. આ 1 2 અને 3. અહીં શું આપેલું છે તો કે આલ્ફા. હવે તમે ત્રણ બંધારણની અંદર તમે જો કે કાર્બન અને ઓક્સિજન માં બે માં ડબલ બોન્ડ આવે છે, એકમાં શું આવે છે સિંગલ બોન્ડ. તો અહીંથી ખ્યાલ આવે જો કે આલ્ફા છે નિયર બાય 2 હશે. આલ્ફા કેટલો હશે તો કે નિયર બાય 2, બે ની આસપાસ કોઈ કિંમત હશે, બે ની નજીકની કોઈ કિંમત હશે. બીજા બંધારણની અંદર બી વાળા બંધારણની અંદર વાતચીત કરી કે બી બંધારણ દોરવામાં આવે. બી માં તે રેઝોનન્સ બંધારણ દોરી શકાશે. ઓક્સિજન પાસે લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે. લોન પેર નું સ્થાનાંતર ક્યાં આવશે તો કે ત્રીજા નંબર ઉપર. પહેલા અને બીજા વચ્ચે શું બનશે તો કે ડબલ બોન્ડ. આના બે રેઝોનન્સ બંધારણ દોરી શકાય. આ બે માં અંદર એક વખત ડબલ બોન્ડ આવે છે, અહીંયા બે વખત ડબલ બોન્ડ આવે છે. અહીંયા બીટા કેવો હશે તો કે 1 કરતા મોટો પણ 2 કરતા કેવો હશે નાનો. આલ્ફા કેવો છે નિયર બાય 2 અને ગેમા કેવો હશે તો કે 1. તો બોન્ડ ઓર્ડર સૌથી વધારે કોનો આવે તો કે આલ્ફા નો, પછી કોનો આવે તો કે બીટા નો, પછી કોનો આવે ગામા નો. બીટા ખબર પડે કે 1 કરતા મોટો છે અને 2 કરતા નાનો છે. ગામા તો કેટલો છે 1 છે. બોન્ડ ઓર્ડર પછી બોન્ડ એનર્જી ખબર પડી જાય આપણને. બોન્ડ એનર્જી કોની સૌથી વધારે તો કે આલ્ફા ની, પછી બીટા ની, પછી ગામા ની. અને આની પરથી બોન્ડ લેન્થ કોની સૌથી વધારે છે તો કે ગામા ની, બીટા ની અને આલ્ફા ની. તો વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચનો પૂછાય છે બોન્ડ એનર્જી, બોન્ડ ઓર્ડર, બોન્ડ એનર્જી અને બોન્ડ લેન્થ ને આધારે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ. રેઝોનન્સ બંધારણને આધારે આ ટોપિક આપણે સમજી શકતા હોવો જોઈએ. હું તમને 8-9 ક્વેશ્ચનો બીજા હવે સોલ્વ કરવા આપું. તમે સ્ટેબિલિટીના આધારે, રેઝોનન્સ બંધારણની સ્ટેબિલિટીના આધારે અથવા તો અહીં કેમ ભાઈ કે વધુ વખત ટૂંકમાં તમે રેઝોનન્સ બંધારણ દોરો. આની પહેલાના ક્વેશ્ચનની અંદર આપણે એવું જોયું કે ભાઈ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બધી વખત સિંગલ બોન્ડ આવતા. રેઝોનન્સ બંધારણ તમે એના 4 દોરી શકતા, પણ સિંગલ બોન્ડ વધારે આવતા. તો જેમાં સિંગલ બોન્ડ વધારે આવતા હોય તો ઈ કાઉન્ટ કરવાના. અહીંયા ડબલ બોન્ડ વધારે આવે છે તો ઈ કાઉન્ટ કરવાના. સિંગલ બોન્ડ વધુ વખત આવતા હોય તો એની વેલ્યુ નિયર બાય 1 હોય. ડબલ બોન્ડ વધુ વખત આવતા હોય તો એની વેલ્યુ નિયર બાય 2 હોય. તો એવી રીતે આપણે કમ્પેર કરવાની છે બોન્ડ ઓર્ડર, બોન્ડ એનર્જી અને બોન્ડ લેન્થ. હું તમને ઘરે કરી શકો એ માટે હું તમને 8-9 ક્વેશ્ચનો લખાવું અને તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરજો. વિદ્યાર્થી મિત્રો તમને 9 જેટલા ક્વેશ્ચનો આપેલા છે. બોન્ડ ઓર્ડર, બોન્ડ એનર્જી અને બોન્ડ લેન્થ ગમે એવો ક્વેશ્ચન પૂછાય તમે આરામથી સોલ્વ કરી શકો. તમારા અહીં જોવાના રેઝોનન્સ બંધારણ દોરવાના. રેઝોનન્સ બંધારણ પછી કાર્બન અને ઓક્સિજન વચ્ચે પૂછાય છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે. અહીં કાર્બન વચ્ચે કાર્બન છે. અહીં રેઝોનન્સ બંધારણ દોરી કાય તો દોરવાના, ન દોરી કાય તો અહીં આપણને ખ્યાલ આવી જાય કે આલ્ફા કેટલો છે 2. અહીં રેઝોનન્સ બંધારણ દોરી શકાય. તો એક રેઝોનન્સ બંધારણ આવતો હોય તેના આધારે આપણે નક્કી કરીએ કે બીટા કેવો હશે તો ખ્યાલ આવશે આપણને. આની અંદર રેઝોનન્સ બંધારણ દોરાશે, આની અંદર દોરાશે નહીં. ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5, 6, 7, 8 અને 9. અહીંયા 8મા નંબરના ક્વેશ્ચનમાં કાર્બન વચ્ચેની વાતચીત કરી છે. કાર્બન વચ્ચે અહીં બોન્ડ ઓર્ડર આપણે ગણી શકશું, અહીં તે બોન્ડ ઓર્ડર ગણી શકશું. અને અહીંયા આપણે બોન્ડ ઓર્ડર ગણી શકશું ને પણ નક્કી કરવાનું છે સ્ટેબિલિટીના આધારે, રેઝોનન્સ બંધારણના આધારે. અહીં આપણે બોન્ડ ઓર્ડર ગણી શકશું નહીં, કારણ કે અહીં કાર્બન વચ્ચે વાત કરી તો આપણને ખ્યાલ છે કે સિગ્મા પ્લસ પાઈના છેદમાં સિગ્મા. અહીં બધા કાર્બન છે, કાર્બન સિગ્મા પ્લસ પાઈના છેદમાં સિગ્મા. અહીંયા આપણે રેઝોનન્સ બંધારણ દોરાશે, અહીં દોરાશે ને અહીં નહીં દોરાય તો બીટા કેટલો હશે તો કે 2 હશે. અહીં રેઝોનન્સ બંધારણ દોરી શકાય છે, અહીં રેઝોનન્સ બંધારણ દોરી શકાય છે. રેઝોનન્સ બંધારણ દોરી શકાતા હોય ત્યારે જે વધુ બંધારણ આવતા હોય, ધારો કે ડબલ બોન્ડ બધી વખત આવતો હોય તો ડબલ બોન્ડ કાઉન્ટ કરવાનો, સિંગલ બોન્ડ બધી વખત આવતો હોય તો સિંગલ બોન્ડ કાઉન્ટ કરવાનો. એના આધારે બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જીની કમ્પેર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ મહત્વનો ટોપિક બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ અને બોન્ડ એનર્જીની કમ્પેર આપણે કરી. ટોપિક આપણે વ્યવસ્થિત રીતે શીખા. હવે આપણે ખૂબ મહત્વનો ટોપિક અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું હાર્ટ કહી શકાય એવી આપણે મેસોમેરિક ઇફેક્ટ આપણે ભણવાની છે.
મેસોમેરિક ઇફેક્ટ ખૂબ એટલે ખૂબ અગત્યની છે. એ પહેલા તમારી પાસે એવી આશા રાખો કે એકવાર તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે આપણે પ્રેરક અસર ભણી ગયા, પ્રેરક અસર અને રેઝોનન્સ ઇફેક્ટ એક વખત તમે રિવિઝન કરી નાખજો તો અને તો તમે મેસોમેરિક ઇફેક્ટ થી સારામાં સારી રીતે સમજશો. મેસોમેરિક ઇફેક્ટને આધારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું 50% સોલ્યુશન તમારી સામે આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.